वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 25મા અધ્યાયના માધ્યમથી સ્પર્શ વિવેકની વાત જે છે એ શ્રવણ કરતા હતા। ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતો પ્રત્યે સ્પર્શ અપર્શનો વિવેક જે છે એ કહી રહ્યા છે। આપણે 31મા શ્લોક સુધી આ બાબતની ચર્ચા કરી હતી। હવે 32મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે કે સમીપ સંબંધવાળા પિતા પુત્રી આદિકને परम आवश्यक होवाथी अने गत्यंतर नहीं होवाथी अंग स्पर्श विधवाने माटे दोषने माटे थतो नथी। भगवान स्वामीनारायण अहीं स्पष्ट रूपे कही रह्या छे कि विधवा वनिताओ छे कि जेओए पोतानुं जीवन जे छे ए अतिशय पवित्रपणे अष्टांग ब्रह्मचर्यनुं पालन करता व्यतीत करवानुं छे। तेओए समीप संबंध जेनी साथे छे एवा व्यक्तिने स्पर्श करवानी अंदर कोई पण जातनो दोष नथी एवुं भगवान स्वामीनारायण स्पष्ट रूपे कही रह्या छे। एटले के समीप संबंधी जे कहेवामां आवे पिता छे पुत्री छे जमात्रा छे काका छे इत्यादिकनो जो स्पर्श थई जाए तो ए स्पर्श जे छे ए विधवाने माटे दोषयुक्त नथी एवुं भगवान स्वामीनारायण अहीं कही रह्या छे। एटले जे प्रमाणे परपुरुषने स्पर्श करवानी अंदर दोष हतो ते प्रमाणे समीप संबंधी जे कहेवामां आवे तेनो स्पर्श करवानी अंदर कोई पण जातनो दोष नथी एवुं भगवान स्वामीनारायण पोते कही रह्या छे। हवे समीप संबंधी पिता छे पुत्र छे जमात्रा छे एटला तो खरा पण बीजा कोण ए सिवायना बीजा समीप संबंधी कोण तो तेनो खुलासो भगवान स्वामीनारायण 33 થી 36મા શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે પિતા ભ્રાતા પિતૃતવ્ય એટલે કાકા ભાઈના પુત્રો કાકાના પુત્રો તેમના ભાઈના પુત્રોના પુત્રો તથા કાકાના પુત્રોના પુત્રો અને તેની દીકરીઓના પુત્રો વગેરે તથા માતામહ એટલે કે માતાના પિતા મામા मामाना पुत्रो मामाना पुत्रना पुत्रो अने तेमनी दीकरीओना पुत्रो वगैरे तथा मातृस्वसा एटले के मासी एनो पति अने तेना पुत्रो तथा पितृस्वसा एटले के फोईनो पति अने तेना पुत्रो तथा आचार्य अने तेनो पुत्र तथा अन्नदाता अन्न आपीने जीवाड़नारा अने तेनो पुत्र तथा भ्राताए सहित स्वसुर पोताना पतिनो पिता तथा ज्येष्ठो एटले के पोताना पतिना मोटा भाईओ देवरो पोताना पतिना नाना भाईओ अने ते जेठ दियरना पुत्रो तथा पोतानी पुत्रीओना पुत्रो अने दीकरीओना पतिओ जमात्राओ तथा पोते विधवाना पुत्रो पुत्रना पुत्रो अने तेमनी दीकरीओना पुत्रो वगैरे आ पिता आदिक समीपना संबंधवाळा जाणवा। आ पितादिको जो धार्मिक होय तो तेमनो आवश्यक कार्यमां करेलो स्पर्श विधवा स्त्रीओने दोषने माटे थतो नथी। અહીં ભગવાન સ્વામિનારાયણે
આટલા વ્યક્તિઓ જે છે એ સમિત સંબંધ વાળા છે એમ કહ્યું છે. તો આ લોકો ધાર્મિક હોય, જો અહીં ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે કે આ પિતાદિકો જો ધાર્મિક હોય તો તેમનો આવશ્યક કાર્યમાં કરેલો સ્પર્શ વિધવા સ્ત્રીઓને દોષને માટે થતો નથી. કોઈ અવશ્યનું કાર્ય હોય અને કદાચ એમનો સ્પર્શ થઈ જાય તો એ દોષને માટે નથી. અન્યથા આ જે સમિત સંબંધી સિવાયના બીજા જે પણ કોઈ પુરુષો છે તેના સ્પર્શની અંદર વિધવા વનિતોએ એક દિવસનો ઉપવાસ કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે. આટલા જે બતાવ્યા એ ધાર્મિક હોય તો આવશ્યક કામ હોય તો વિધવા એનો સ્પર્શ કરી શકે છે. જો આવશ્યક કામ નથી તો એનો સ્પર્શ ન કરવામાં એને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી, એવું અહીં અધ્યાહારથી કહેવામાં આવેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ ધર્મ સંબંધી કાર્ય હોય અને ધર્મ સંબંધી કાર્યની અંદર આ જેટલા બતાવ્યા એનો સ્પર્શ થઈ જાય તો વિધવાને એનો દોષ નથી. પરંતુ સાથે સાથે ભગવાન સ્વામિનારાયણ અધ્યારથી કહી પણ રહ્યા છે કે આવશ્યક કાર્ય હોય તો, જો આવશ્યક કાર્ય નથી તો પછી એને દૂર રહેવું, એવું પણ ભગવાન સ્વામિનારાયણ અહીં અધ્યાહારથી પોતે કહી રહ્યા છે. માટે વિધવા વનિતાઓ જે છે તેઓએ પોતાનું જીવન જે છે એ અતિશય સંયમથી અને અષ્ટાંગ બ્રહ્મચર્યથી યુક્ત જ પોતે વ્યતીત કરવું, એ જ સિદ્ધાંતવાદ છે. આ સંબંધની અંદર જેતલપુરના ગંગામાનું ચરિત્ર જે છે એ દરેક વિધવા વનિતાઓને આદર્શ પૂરું પાડે છે. જેતલપુરના ગંગા માતા જે છે જેને ભગવાન સ્વામિનારાયણ માતા કહીને બોલાવતા હતા, કારણ કે ઉંમરની અંદર બહુ મોટા હતા ભગવાન શ્રી હરિ કરતા. કારણ કે ગંગામાં જે હતા એ ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીના ગુરુ જે આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. અને આત્માનંદ સ્વામીના સમાગમમાં આવ્યા બાદ સંસાર પરથી વૈરાગ્ય આવી ગયો અને વિધવા વનિતાઓ જે પ્રમાણે ધર્મનું આચરણ કરે તે પ્રમાણે એ ધર્મનું આચરણ કરતા હતા, અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળતા હતા. અને આત્માનંદ સ્વામીની કૃપાથી અને તેમના આટલા ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યને જોઈને આત્માનંદ સ્વામી ના આશીર્વાદથી એ સમાધિનિષ્ઠ થઈ ગયા હતા. ત્યારબાદ આત્માનંદ સ્વામી પછી રામાનંદ સ્વામી ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર બિરાજમાન થયા અને ઉદ્ધવ સંપ્રદાયની ગાદીની ઉપર રામાનંદ સ્વામી કેટલાય વર્ષો સુધી બેઠા અને રામાનંદ સ્વામીનો સમસ્ત કાળ જે છે એ ગંગામાએ પોતે જોયો હતો. ને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ ગાદીની ઉપર બેઠા અને ભગવાન સ્વામિનારાયણનો પણ પૂર્ણ કાળ જે છે એ આ ગંગામાએ જોયો હતો. ને ભગવાન સ્વામિનારાયણ જ્યારે જેતલપુર પધારતા હતા ત્યારે ગંગામાના હાથનું જ ભોજન કરતા હતા, કારણ કે એ નાગર બ્રાહ્મણ હતા અને નરસિંહ મહેતાના કુળની અંદર એ પ્રગટ થયા હતા. ને આચાર વિચાર એટલા બધા ઉચ્ચ કક્ષાના હતા કે ભગવાન સ્વામિનારાયણ પણ એમના હાથની રસોઈ બનાવેલી જે છે એ ગ્રહણ કરતા હતા. વિચાર કરો, જ્યારે જ્યારે જેતલપુર જાય, વડતાલ ભગવાન શ્રી હરિ પધારે કે ગઢપુરની અંદર મોટા મોટા ઉત્સવ હોય ત્યારે ગંગામાં જે છે એ અચૂક ત્યાં પધારતા હતા. અને ભગવાન સ્વામિનારાયણની રસોઈની બધી જ વ્યવસ્થા જે છે એ પોતાની નિગરાણી હેઠળ એ તૈયાર કરાવતા હતા. કેમ? કારણ કે ભગવાન સ્વામિનારાયણ જાણતા હતા કે ગંગામાં છે એ અતિશય પવિત્ર બ્રાહ્મણ છે અને પવિત્ર આચરણથી યુક્ત છે, અને એને લઈને ભગવાન શ્રી હરિ એમના હાથની રસોઈ જે છે એ ગ્રહણ કરતા હતા. અને એ જીવ્યા ત્યાં સુધી એમણે વિધવાના બધા જ ધર્મો જે છે એ અક્ષુણ પાડેલા હતા. સ્ત્રી રૂપે એ હતા
અર્થાત કે એઓનો સ્ત્રીનો દેહ હતો, પણ એમનું જે બ્રહ્મચર્ય હતું એ એટલું બધું ઉત્કૃષ્ટ કક્ષાનું હતું કે એની ભક્તિ અને એના ધર્મને જોઈને ભગવાન શ્રી હરિ પણ એમના પર અતિશય રાજી થઈ ગયા હતા. આપણા સંપ્રદાયની અંદર ગંગામાં છે, જીવુબા છે, લાડુબા છે, આ ઉપરાંત કચ્છ ભુજના લાધીબા છે, આ બધી જે બહેનો જે છે એ પૂર્ણ રૂપે સાંખ્ય યોગને પાળતી હતી અને સંયમપૂર્વક પોતાનું જીવન જે છે એ વ્યતીત કરતી હતી. તો એ લોકોની ભક્તિને આધીન ભગવાન શ્રી હરિ થઈ ગયા હતા. માટે વિધવા વનિતાઓએ ગંગામાં જે છે, જીવુબા છે, લાડુબા છે, લાધીબાઈ છે, એમનું જીવન જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. અને એ લોકોનું જીવન જોઈને પોતાનું જીવન જે છે એ લોકોએ વ્યતીત કરવાનું છે. ભક્તો, એ લોકો હળાહળ કળિયુગની અંદર પણ કેટલા બધા ઉચ્ચ કક્ષાના ધર્મ નિયમ પાળતા હતા. એ એક આશ્ચર્યજનક વાત છે. જે કળિયુગની અંદર અધર્મ જે છે એ માંઝા મૂકીને વર્તતો હતો, અને એવા સમયની અંદર આ બહેનો જે છે એ પોતે શુદ્ધ ધર્મનું આચરણ કરતા થતા ભગવાન શ્રી હરિના કૃપાપાત્ર બનેલા હતા. માટે વિધવા વનિતાઓ જે છે તેઓએ ગંગામાં છે, જીવુબા છે, લાડુબા છે, એ લોકો જે પ્રમાણે જીવન વ્યતીત કરી ગયા તે જ પ્રમાણે એમનું જ અનુકરણ કરવું. યદ્યદ આચરતે શ્રેષ્ઠ તત્તત એવ ઇતરે જનઃ, કે જેવું શ્રેષ્ઠ પુરુષો આચરણ કરે છે ત્યારબાદ કનિષ્ઠ પુરુષો તેનું જોઈને જ આચરણ કરે છે. માટે વિધવા વનિતાઓએ જો પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, આને આ જન્મે એ લોકોએ પોતાનું આત્મશ્રેય કરવું હોય, તો એ લોકોએ પૂર્વે જે આ જીવુબા, લાડુબા ઇત્યાદિ જે થઈ ગયા તે જે પ્રમાણે જીવન જીવી ગયા તેનું જ અનુકરણ કરવું જોઈએ. આ સિદ્ધાંત વાત છે. ભક્તો, હવે ભગવાન સ્વામિનારાયણ 37મા શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે કે જળમાં ડૂબી જતા આવેલા ભયમાં અને ઘરમાં અગ્નિ લાગતા આવેલા ભયમાં તથા કૃષિ કર્માદિકના આચરણમાં તથા કઈ તૃણ, કાષ્ઠ, છાણા, સૂતર, પાત્ર, અન્ન, વસ્ત્ર, પત્ર, પુષ્પ, ફલ, મૂળ, કંદ, ઘી, તેલ, દહીં, દૂધ આદિ રસ, લવણ, ગોળ, મણી, ધાતુ વગેરે વસ્તુઓ મૂલ્ય આપીને વેચાતી લેવી અને વિક્રય એટલે કે મૂલ્ય લઈને વેચાતી આપી વગેરે ક્રિયાઓમાં સમીપ સંબંધી થકી ભિન્ન પુરુષોના અંગનો સ્પર્શ પણ ભાવ દોષે રહિત હોવાથી વિધવા સ્ત્રીઓને તે દોષને માટે થતો નથી. હવે ભગવાન સ્વામિનારાયણ અહીં આ શ્લોકની અંદર કહી રહ્યા છે કે કયા સ્થાનોની અંદર જો વિધવા જે છે એ પરપુરુષનો સ્પર્શ કરી દે, અર્થાત કે દોષ ભાવે રહિત જો અન્ય પુરુષનો સ્પર્શ કરી દે તો એને માટે એ દોષ જે છે એ દોષ નથી ગણાતો. તેનું વર્ણન ભગવાન સ્વામિનારાયણ અહીં કહી ગયા કે કદાચ પ્રાણ સંકટ પોતાની ઉપર આવી ગયું હોય, અથવા તો મંડી માર્કેટ એટલે કે ભાઈ બજારની અંદર કોઈ વસ્તુ ખરીદવા માટે ગયા હોય અને ત્યાં પરપુરુષની સાથે કદાચ એમનો સંપર્ક થઈ જાય અને એની અંદર કોઈ પણ જાતનો દોષ ન હોય, તો પછી એ દોષ, એ સ્પર્શ જે છે એ દોષયોગ ગણાતો નથી. એટલે પ્રાણ સંકટ ઊભું થયું હોય અને કોઈક વ્યક્તિ એ વિધવા વનિતાને જો બચાવવા માટે આવતો હોય અને એની અંદર જો વિધવા એ પરપુરુષનો સ્પર્શ કરી દેતી હોય તો એ સ્પર્શ એને માટે દોષયુક્ત થતો નથી. તથા બજારની અંદર કઈ વિક્રય કરવું હોય અને ક્રય વિક્રયની અંદર પણ કદાચ પરપુરુષનો સ્પર્શ થઈ જતો હોય તો એ સ્પર્શ જે છે એ વિધવાને માટે દોષયુક્ત નથી, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. એટલે શાસ્ત્રોકારોએ જે સ્થાનોની અંદર વિધવાને પરપુરુષનો સ્પર્શ કરવાનો
નિષેધ કરેલો છે એ જગ્યાએ તો એનો સ્પર્શ કરવો જ નહીં, પરંતુ જે જગ્યાએ એને સ્પર્શ કરવાની અંદર છૂટ આપવામાં આવેલી છે તો એ જગ્યાએ જો કદાચ ભૂલથી સ્પર્શ થઈ જાય તો પછી એ સ્પર્શ જે છે એ વિદ્વાને માટે દોષ નથી, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. માટે આ વસ્તુ જે છે એ વિધવા વનિતાઓએ ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ 38મા શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે કે એવી જ રીતે ગ્રસ્ત પુરુષને પણ પૂર્વોક્ત સમીપના સંબંધવાળી વિધવા નારીના સ્પર્શમાં દોષ નથી, અને જળ અગ્નિ આદિકનો ભય તથા ક્રય વિક્રય કર્મ તથા કૃષિ કર્માદિ નિમિત્તે ભાવ દોષ વર્જિત ઇતર એટલે કે સમીપ સંબંધી થકી ભિન્ન વિધવા સ્ત્રી માત્રોનો સ્પર્શ દોષને માટે થતો નથી. હવે જે ગ્રસ્ત પુરુષ છે તેની વાત ભગવાન સ્વામિનારાયણ કહે છે. શરૂઆતની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે ગ્રહસ્થ પુરુષને વિધવાનો સ્પર્શ જે છે એ દોષયુક્ત કહ્યું હતું. શા માટે? કારણ કે ગ્રહસ્થ પુરુષ હોય અને વિધવાનો સ્પર્શ જો કરી દે તો એ વિધવાને એના ધર્મમાંથી એ ભંગ કરાવે છે, એટલે માટે ભગવાન સ્વામિનારાયણે મનાઈ કરેલી. અહીં ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે કે ભાઈ કદાચ કોઈ વિધવા વનિતા હોય અને એ જળાદિકની અંદર ડૂબી જતી હોય અથવા તો એનું પ્રાણ જે છે એ સંકટમાં આવી ગયું હોય તો એવા સમયે જો વિધવા વનિતાનો સ્પર્શ કરવામાં આવે તો ગ્રહસ્થને એ સ્પર્શ જે છે એ દોષયુક્ત નથી. અન્યથા અગાડી ભગવાન સ્વામિનારાયણ જે પ્રમાણે કહી ગયા તે પ્રમાણે કે ભૂલથી જો ગ્રસ્ત પુરુષ જે છે એ વિધવાનો સ્પર્શ કરી દે તો એને વસ્ત્ર સહિત સ્નાન કરવાની વાત ભગવાને કહી, અને જાણી જોઈને જો કર્યો હોય તો એક દિવસ ઉપવાસ કરવાની વાત છે, અને કામ ભાવથી કર્યો હોય તો ચાંદ્રાયણ કરવાની વાત ભગવાન સ્વામિનારાયણે એ પુરુષને કીધેલી છે. પરંતુ અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે વિધવા વનિતાનું પ્રાણ જે છે એ દાવ પર લાગી ગયું હોય તો એવા સમયની અંદર જો કઈ પર પુરુષ એને ખબર પડે કે ભાઈ આ વિધવા વનિતા જે છે એનો જીવ જે છે એ અત્યારે જોખમમાં મુકાઈ ગયો છે, એના પર પ્રાણ સંકટ આવી ગયું છે, તો એ સમયે જો એ ગ્રહસ્થ પર પુરુષ એ વિધવા વનિતાનો સ્પર્શ કરે ને તો એ સ્પર્શ એને માટે દોષયુક્ત નથી. તથા બીજા સ્થાનની અંદર કે કોઈ ક્રય છે એટલે કે આપવું અને વિક્રય છે એટલે કે વેચવું, એ લેવડ દેવડની અંદર પણ એ ગ્રસ્ત પુરુષ હોય અને એનાથી જો વિધવાનો સ્પર્શ થઈ જાય તો એ ગ્રહસ્થને દોષ રૂપ નથી, ને એ ગ્રહસ્થએ એની અંદર કોઈ પણ જાતનું પ્રાયશ્ચિત કરવાનું નથી. આ સિદ્ધાંતવાદ છે. માટે આ ધર્મ નિયમ જે છે એ હંમેશા ભક્તોએ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. વિધવા વનિતાઓ જે છે તેને પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે, અને ગ્રસ્ત પુરુષ છે એને પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. અહીં જે પણ કંઈ હું બોલું છું એ ભગવાન સ્વામિનારાયણના વચનો છે તે જ હું બોલું છું ભક્તો. એટલે ભગવાન સ્વામિનારાયણ અને મહર્ષિઓએ જે ધર્મો વિધવાઓના નક્કી કરેલા છે એ જ પ્રમાણે એને વર્તવાનું છે. શાસ્ત્રોની અંદર ભગવાન શ્રી હરિએ તથા ઋષિ મુનિઓએ માનવ જીવનના કલ્યાણને માટે તેઓને વર્ણાશ્રમ પ્રમાણે તથા આશ્રમ પ્રમાણે જે પણ કોઈક ધર્મનો ઉપદેશ આપેલો છે એ ધર્મ પ્રમાણે આપણે વર્તવું, એમાં જ આપણું હિત છે, બીજામાં આપણું હિત નથી. માટે દરેક જણા ચાહે વિધવા હોય, ચાહે ગ્રસ્ત હોય, ચાહે ત્યાગાશ્રમી હોય, ચાહે બ્રહ્મચર્ય આશ્રમની અંદર હોય કે ચાહે સંન્યાસી હોય કે વાનપ્રસ્થી હોય, એ બધાએ જ શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા વિચ્છેદે મમ દ્રોહી
કે શ્રુતિઓ જે છે તે એટલે કે વેદ અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર છે તે એ ભગવાનની આજ્ઞા જ છે એમ સમજીને એ ધર્મોનું પાલન કરવું. અને આજ્ઞા વિચ્છેદ બી મમ દ્રોહી, ભગવાન પોતે કહી રહ્યા છે કે મારી આજ્ઞાનો વિચ્છેદ કરનાર જે છે એ મારો દ્રોહી છે. તો એ પરબ્રહ્મ પરમાત્માની આજ્ઞા જે છે એ આજ્ઞા પ્રમાણે વર્તવું અને પોતાના ધર્મમાં રહીને પોતાનું શ્રેય કરવું એ જ જીવાત્માને માટે હિતાવહ છે. ઇતર લોકો જે પણ કોઈ કહેતા હોય એ લોકોની વાત છે, પરંતુ આપણે બધા જે છે એ શાસ્ત્રને આધીન છે. શાસનમ ઇતિ શાસ્ત્ર, જે તમારી ઉપર શાસન કરે છે એને શાસ્ત્ર કહેવામાં આવે છે. તો આપણે બધા જે છે એ શાસ્ત્રને વશ છીએ. આપણી બધી જ ક્રિયાઓ જે છે, પ્રાતઃકાલે આપણે ઊભા થઈએ ત્યાંથી લઈને રાત્રે શયન કરીએ ત્યાર પર્યંતની જેટલી પણ ક્રિયાઓ જે છે બધી શાસ્ત્રમૂલક છે. અને શાસ્ત્રો આપણે કહે છે કે આમ કરવું આમ ન કરવું. તો શાસ્ત્રો આપણે જે પ્રમાણે કહે છે એ પ્રમાણે વર્તવાની અંદર જ આપણું હિત છે. શાસ્ત્રોએ વિદ્વાના જે પ્રમાણે ધર્મ નક્કી કરેલા છે એને એ પ્રમાણે વર્તવાનું છે. ગ્રહસ્થ જે છે તેના ધર્મ જે છે એ શાસ્ત્રએ જે નક્કી કરેલા છે ગ્રહસ્થએ એ પ્રમાણે વર્તવાનું છે. ત્યાગાશ્રમીઓના ધર્મ શાસ્ત્રકારોએ જે પ્રમાણે નક્કી કરેલા છે તે પ્રમાણે તેણે વર્તવાનું છે. અને આ પ્રમાણે જો આપણે વર્તીએ તો આપણા પર પરબ્રહ્મ પરમાત્માની પ્રસન્નતા થશે. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને આપણે આજનું પ્રવચન જે છે એ વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે સ્પર્શ વિવેકની જ વાત કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ.